આ વાત છે સન 1700ની। એ વખતે સાબરમતી કિનારા આસપાસના વિસ્તારમાં ભીલ સરદારનો ખૂબ જ ત્રાસ હતો। આસપાસના ગામ લોકોને ખૂબ જ હેરાન કરતો તેમજ લૂંટી લેતો। એ વખતે વસાઈ ગામના તોગાજી ચાવડા, જેઓ મહાકાળી માતાના પરમ ભક્ત હતા, તેઓ પોતાના સુમરા ઘોડા ઉપર સવાર થઈને સાબરમતી નદી કિનારે મહાકાળી માતાના દર્શન કરવા જતા, જે તેઓનો નિત્યક્રમ હતો। તે વખતે દર્શન કરીને તેઓ દુશ્મનનો સંહાર કરતા અને પોતાના આખા વિસ્તારને લૂંટારાઓથી બચાવતા। એક વખતે તેઓ સાબરમતી નદી કિનારે સ્નાન કરતા હતા। એ વખતે અચાનક ભીલોનું મોટું ટોળું આવ્યું અને તેઓના ઉપર તૂટી પડ્યું અને તેઓના ઉપર તીરનો વરસાદ કરીને તેઓને ઘાયલ કરી દીધા। તોય તેઓ ઘોડા ઉપર સવાર થઈને લડ્યા અને કંઈકને જમના ઘેર પહોંચાડી દીધા। અંતે તેઓ વીરગતિ પામ્યા। બાદમાં તેઓનું માથું ભીલ લોકો કાપીને લઈ ગયા હતા, જેને બારોટ લોકોએ પાછું લાવ્યા હતા। બાદમાં તેઓના પત્ની વિહોલ વીરાબા, જે પિલવાઈ ગામના હતા, તેઓ સતી થયા હતા। આજે પણ વસઈ ડાભલા ગામ આસપાસના લોકો તેમની શૂરવીરતાને યાદ કરે છે અને તેમને નમન કરે છે। આભાર।